ઘરે સાહેબ બંદગી સાહેબ મળીએ હવે હા ને. તો આપણે જઈએ હવે 3 તલાવ. સાહેબ બંદગી મામી રજા લેતા તમે તો કઈ નહીં, અમે તો હમણાં આવ્યા. મામી લોકો જાય સાહેબ બંદગી સાહેબ હા ને. ચાલો દાદા ચાલો. પરમ કૃપાળુ સદગુરુ કબીર સાહેબના પાવન ચરણમાં કોટી કોટી બંદગી કરતા આપ સૌને મારા સપ્રેમ સાહેબ. અન્ય દેવતા હમણાં પ્રસન્ન થશે. જય સાહેબ કે છે પ્રભુ હવે હું જમવાની આજ્ઞા લઉં છું. સાહેબ બંદગી સાહેબ ચાલ જાય સાહેબ. ઓ ધીમે ધીમે એ સેવા કરતા કરતા ફોન ઉપર વાત નહીં કરે. विश्व का सब प्राणियों भारतवासियों की बोलो सतगुरु कबीर साहेब. તો સવારના વાગી ગયા છે 6:45 અને આજે તારીખ છે 29. શ્રી સંત કબીર જયંતિ એટલે કે સદગુરુ કબીર સાહેબ નો જન્મ દિવસ છે. વાર છે સોમવાર. તો નમસ્કાર મિત્રો, સપ્રેમ સાહેબ બંદગી સાહેબ, રામ રામ, જય સીતારામ, સૌને ગુડ મોર્નિંગ. અને આજે ટી શર્ટ હોય ફરીથી ચેન્જ કરી લીધી. ચાલો હવે જઈએ વાડીએ મળી. તો આપણે પહોંચી ગયા વાડીએ અને હવે એન્ટર થઈ ગઈએ. અને આપણે તરવું છે બહુ જ સરસ. એમાં આપણે પાણી અહીંથી ચાલુ કરી દઈશું. તો પાણી આપણે કરી દીધું ચાલુ અને સવારના વાગી ગયા છે 6. હવે આ પાણી ધીમે 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 બધા તરુ સુધી પહોંચી જશે અને આપણો તરુ ધીમે ધીમે મોટો થઈ જશે અને પછી આ બધી જગ્યામાં રોપી દઈશું. અને હવે આપણે કરવાનું છે કામ. લીલા પાના કાપવાના છે. તો સાફ સફાઈ ના હોય તો આવું દેખાય અને સાફ સફાઈ જો કરી હોય ને તો આવું ક્લીન દેખાય. જુઓ તો વાડીએ તો સવારે આવી ગયા અને ફટાફટ હવે આપણે કામ કરશું. મમ્મીએ મને આવતા આવતા કીધું હતું કે તું જામફળ બહુ જ નીચે પડી જાય છે તો જામફળ તોડી આવજે. જુઓ ને કેટલા સરસ પાકી ગયા છે. તો એ શું છે કે એમ બી પાકીને પડી જ જવાના છે અને પક્ષી કેટલા ખાઈને એમનાથી ખવાય એટલા ખાય ને બાકીને એમને એમ છોડી દે એક એક ચાચ મારીને. તો આપણે જે હમણાં ભેડાયેલા છે જામફળ એ તોડી લેશું અને પછી મમ્મીને આપી દઈશું ઘરે જઈને અને પછી માર્કેટ જઈ આવશે મમ્મી. તો શું છે કે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ આવી જાય. કારણ કે આપણે કરીએ છીએ નોકરીમાં તમને ખબર છે એટલો બધો પગાર મળતો નથી ને આપણે સરકારી નોકરી કરતા નથી અને મોંઘવારી પણ એટલી છે. તો મજા આવશે વિડીયોમાં, તમે અંત સુધી રહેજો અને આગળ જોતા રહેજો. કારણ કે આ કામ હું કેટલા ટૂંક સમયમાં પતાવું છું કે પૂરું થાય છે કે નહીં ખબર નહીં, સમયની મર્યાદા છે. કારણ કે આ કામ પતાવીને પછી મારે જવાનું છે 8:30 નોકરી પર. સરકારી નથી. સરકારી નોકરી ક્યાં મળે છે, મોંઘવારી પણ એટલી બધી છે એટલે કામ કરવું પડે. અને પછી નોકરીથી સાંજે આવીને પછી આપણે જવાનું છે સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ પર. પરમ પૂજ્ય ગુરુ શ્રી જય કૃષ્ણદાસ સાહેબે 3 તલાવ ગામે ગુરુ ગાદી પર ભંડારાનું આયોજન કરેલું છે. તો ચાલો હવે ફટાફટ આપણે કામ કરીએ
અને વિડીયોને અંત સુધી જોજો, મજા આવશે તમને. સપ્રેમ સાહેબ બંદગી સાહેબ, રામ રામ, જય સીતારામ. દાતરડું આઈ રહી. કાલે જ્યાંથી બાકી હતું ત્યાંથી શરૂઆત કરશું આપણે. બાકી છે ફટાફટ હવે કામ કરીશું. કામ પતી ગયું અને હવે ફટાફટ જામફળ અને ફૂટીનું ખાતું લઈ ચાલો. સાફ સફાઈ આપણી થઈ ગઈ. જેટલું થાય એટલું કાર્ય રોજ કરવું જોઈએ. એક હામટું આપણાથી કામ તો ના થાય, પણ આપણે આવું થોડું થોડું કામ આવીને રોજ કરતા જઈએ તો શું છે કે કામ આપણું ફટાફટ પતી જાય અને આપણને ખબર હોય ના પડે. તો સવારના વાગી ગયા છે 7:30 અને હું રેડી છું. મારાથી જેટલું થાય એટલું કામ પતાવી દીધું છે અને હવે જવાનું છે આપણે ઘરે. અને ઘરે જતા પહેલા આપણે હવે થોડો ફુદીનો અને આપણા ખેતરના જામફળ તોડી લઈએ મમ્મી માટે. પછી મમ્મી જશે માર્કેટ.
जहां से लिया वहां रख दिया. સૂર્યનારાયણ ભગવાન પણ હમણાં દર્શન આપે છે. વાદળ હતા એટલે હમણાં દર્શન નતા આપ્યા સવારે. તો ચાલો હવે ફટાફટ જામફળ તોડી લઈએ. એના માટે જોઈશે આપણને ઉપડી. જામફળ મમ્મીએ કીધું હતું કે આવા હોય ને કાચા પાકા તોય તોડી લેજે, કારણ કે પડી જાય છે પાકી. જામફળ આટલું નાનું છે તોય પાછું. હા, તો આપણે જામફળ તોડી લીધા. હવે ચાલો ફટાફટ એને મૂકી દઈએ. અને હવે આપણે જશું ફુદીનો કાપવા. તો આપણા ખેતરનો તાજો તાજો ફુદીનો હોય. ડાંગરના તરુમાં પણ પાણી પધવાયું છે, તો હવે અહીંથી બંધ કરી દઈશું અને પછી જશું ઘરે. અને મળીએ હવે ઘરે. સપ્રેમ સાહેબ, બંદગી સાહેબ. વિડીયોને અંત સુધી જોજો, મજા આવશે તમને પણ. પહોંચી ગયા આપણે. મમ્મી આવી લઈ જવાના માર્કેટ. તુવરના ભોણા. ઓકે મમ્મી, આ થેલી જોડે મૂકો હે ને શાકભાજી. રીના રોટલી બનાવે. ચાલો મમ્મી, હા ને મેં હવે નઈને રેડી થઈ જાઉં. હા ને તમે રિક્ષામાં જવાના માર્કેટ? મેં રિક્ષામાં જવાની, કારણ કે
મામાની દૂધી છે, ભોણા છે, એટલે બધું લઈને એક રિક્ષા હોય તારું માણસોમાં ભેતા ના ફાવે એટલે. એવું ના બાય સાહેબ બંદગી સાહેબ મળીએ હવે હા ને. તો આપણે જઈએ હવે 3 તલાવ સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ પર જે ભંડારો છે એમાં સેવા કરવું પડે કમરીને. તો સેફટી માટે આપણે હેલ્મેટ પહેરી દઈએ અને પછી નીકળીએ. ચાલો તો નીકળી ગયા છે આપણે દાદાને લઈને. દાદા પણ આવવાના હતા આપણા જોડે એટલે. તો ચાલો હવે રાજપીપળા જઈએ. રાજપીપળાથી થોડો સામાન લેવાનો છે અને પછી નીકળી જશું 3 તલાવ જોવા માટે. તો આપણે આવી ગયા રાજપીપળા માર્કેટમાં અને યાદ આવી ગયો જબલા લેવાનો હતો 500 ગ્રામ. ગુરુજીએ કીધું હતું તો આપણે જબલા લઈ લઈશું હમણાં અને એમને પેમેન્ટ કરી દઈએ ઓનલાઈન અને પછી અહીંથી નીકળીએ. ચાલો રેડી. લઈ લીધા જબલા અને પેમેન્ટ પણ થઈ ગઈ. ચાલો નીકળીએ હવે. થોડું ફ્રૂટ લેવાનું છે કમ દાદા. તો આપણે ફ્રૂટ પણ લેવાનું હતું અને ફટાફટ આપણે નારંગી, સફરજન, દાડમ, ખજૂર અને એક કેરી લઈ લીધી. ચાલો પેમેન્ટ થઈ ગયું, આપી દો. ચાલો જય સીતારામ સાહેબ બંદગી. ચાલો દાદા મળીએ આગળ હવે. તો રજવાડી નગરી રાજપીપળા ગેટ ના નજીક છે. હારવાળા ભાઈ આપણે હાર લઈ લીધો અને હવે નીકળીએ આપણે ફટાફટ. ચાલો अब गाड़ी जाएगी पेट्रोल भरवाने के लिए. चलो चलो. કેવું શાંતિ શાંતિ. તો આ આપણો મિત્ર છે, અમે જોડે ભણતા હતા કમલા. તો સંદીપ કુમાર આપણા મિત્ર છે, પેટ્રોલ પંપ પર કામ કરે છે અને આપણે જ્યારે પેટ્રોલ ભરવા આવ્યા તો અહીંયા જ હતા. થેન્ક યુ ભાઈ. તો પેટ્રોલ ભરાઈને આપણે નીકળી ગયા છે અને હવે આપણે રસ્તામાં ધીમે ધીમે અવનવા દ્રશ્યો જોતા જોતા પહોંચી જશું 3 તલાવ.
આવી ગયા આપણે તીન તલાવ ગામે અને આરતી સંધ્યા આરતી થાય છે, તો ચાલો ફટાફટ જઈએ આશ્રમ में અને સેવામાં લાગી જઈએ. સાહેબન કે મામી રજા લેતા તમે તો કઈ નહીં, અમે તો હમણાં આવ્યા, મામી લોકો જાય સાહેબન ની સાહેબ. હા ને, ચાલો દાદા ચાલો ફટાફટ જઈએ. માણસો આવે છે જાય છે ભગતો. સાહેબન की मामी, સાહેબન की मामा. તો આવી ગયા આપણે આશ્રમ પર, ભજન ચાલુ છે. હમણાં આવ્યા અમે, હાથ પગ ધોઈવા ને સુનિલ સાહેબ, સાહેબન કે સાહેબ કેવું સાહેબ રજા લેતા તો કઈ નહીં અમે સાહેબન કે સાહેબ. ગાડી લઈ સમાધિ નીચે નહીં લાગે આ એનું કુલર. દાદા ગુરુ વલ્લભદાસ સાહેબની સમાધિ છે. આ દાદા ગુરુ મોતીદાસ સાહેબની સમાધિ છે. અરે રામદાસ પરમ મિત્ર રામદાસ પ્રસાદ આપે છે આપણને, પ્રસાદ આપે છે. થેન્ક યુ રામદાસ. આપણા કબીરજયંતિ પર ટૂંકમાં સાહેબ આપણા માટે વાત કરશે. પરમ કૃપાળુ સદરૂપ કબીર સાહેબના પાવન ચરણમાં કોટી કોટી બંદી કરતા આપ સૌને મારા સપ્રેમ સાહેબ. આજે સંત કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ છે. સંત સમાગમ સમારોહ રાખેલો છે. દરેક સંતો ભક્તો સતીશોકો પધારે છે. તો શાસ્ત્રમાં કીધું છે કે હરિહર આદિ જગત મેં પૂજ્ય દેવ જો કોઈ સદરૂપ की પૂજા की सबकी પૂજા હોય. આ સંસારમાં ભગવાન ઘણા છે, પણ વિશેષ અધિક જો કોઈ હોય તો સદગુરુ છે. એમની પૂજા કરવાથી દરેક દેવની પૂજા થતી રહે. એટલે કબીર સાહેબ પણ કહે છે કે વિશ્વ વિશેષ વિદિત પ્રભુતાઈ ગોવિંદ से गुरु की है भाई गोविंद की माया बस प्राणी गुप्ते गुप्त चौरा से खाए. ગોવિંદ પ્રભુ પરમાત્માની માયા એવી છે કે તમે સારા કર્મ કરો તો સારું, મને ખોટા કરો તો ખોટે સજા આલે, પણ સદગુરુ સજા ના આલે. એ તમારા જીવનનું જન્મ મરણ દુઃખ મટાડી દે. આટલું કઈ મારી વાણી સાહેબ બંધી થાય. તો જેમ મારા ગુરુજી કીધું એ પ્રમાણે જીવનમાં વાત ઉતારજો અને જીવન જીવજો, તમને પણ મજા આવશે. જે રીતે પૂછ્યું છે સાહેબ બંદગી સાથે. તો હવે આ આશ્રમ પરથી આપણે જઈ રહ્યા છે ભોજનાલય બાજુ. આપણા પરમ મિત્ર રામદાસ જોડે ભૂખ લાગી ગઈ છે. કેવી રામ ભૂખ લાગી ગઈ છે? હા, તો જઈએ આપણે રસોડામાં. રાતના 8, 8:30 થઈ ગયા છે
ના ના, ભક્તો ચાલુ જ છે જમવાનું, ભોજન પ્રસાદી ચાલુ છે. તો ભક્તો બધા જમે છે અને એ હરોળમાં આપણે પણ લાગી ગઈએ અને આપણે જમી લઈએ, કારણ કે આપણા મિત્રને લાગી ગઈ છે બહુ જ ભૂખ. રામુ, ચાલ આપણે પણ જમી લઈએ. સાહેબંદગી સાહેબ. હા, જમવા માટે પધાર્યા છે. સાહેબની પ્રસાદી. કમ સાહેબ. ચાલ રામદાસ, આપણે પણ સાહેબની અસીમ દયા છે. સાહેબ બંદગી સાહેબ. જાતા જા ધોવા જા, જા જા ધોવા જા. અલા વેમની કોઈ દવા નહીં જયેશ. હા હા હા, મેં તો પાણી લેવું. તો દાદાનો ઉપવાસ છે એટલે આપણા પાસે છે પાણી. આપણા માટે જમવાનું. સાહેબ, મને બી થોડી વાર સેવા કરવા દો ને. હા, પણ તમે એક ડિશ છોડીને આવવા દેજો. હા કે સાહેબ. હા, સાહેબ બંદગી સાહેબ. સાહેબ બંદગી સાહેબ. સાહેબ શું છે કે સાહેબ, થોડી સેવા, થોડો અમને મોકો આપો તો જ મળે, બાકી ના મળે. એવું છે? સારું, તમે હોય સારી સેવા કરો ને પપ્પાની. સાહેબ બંદગી દાદા, ભાત આપું કે? ઉપવાસ છે ને તમારો એટલે આપો થોડો. સાહેબ રામદાસ સાહેબ. ઓ રામદાસ સાહેબ, કમલા મારી સેવા નહીં ગમતી. ઓહો, પરમ મિત્ર રામદાસ. જયેશ, ભાત આપો જયેશ. પાછળ પાછળ હોય. ડબલ ડબલ નથી, સેવામાં આપણે એક જમવા બી જવાનું છે. સાહેબ તપસ્યામાં લઈને અન્ય દેવતા હમણાં પ્રસન્ન થશે અને જય સાહેબ ને કહેશે પ્રભુ, જય સાહેબ કહેશે પ્રભુ હવે હું જમવાની આજ્ઞા લઉં છું. કેમ રામદાસ સાહેબ? ધન્ય છે, ધન્ય મારા મિત્ર જયેશ. ચાલો આપણે હરિહર કરીએ. સાહેબ બંદગી. તમે પણ જમી લો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. સાહેબ બંદગી સાહેબ. આ બેન પાણીની સેવા આપે છે બધાને. રામદાસ ભરપેટ ભોજન કરે છે. નાલા તમે ત્યાં પાણી આપતેલા ને. હું તો ફટાફટ જમી લીધું. જયેશ પાછો લેવા ગયો છે અને આપણે જવાનું છે સાધુ સંતોને ભોજન કરવા માટે, એટલે જવું પડશે ફટાફટ હાથ ધોઈને સેવામાં. રામુ તમે આવો ને દાદા જોડે. સાહેબ બંદગી સાહેબ. લાઈટ આવે છે જાય છે કારણ કે કોઈ જગ્યાએ ફોલ્ટ થયો છે, એટલે 25 મિનિટ પછી પાછી લાઈટ આવી જશે. સાહેબ ચાલ જાય છે. ઓ ધીમે ધીમે, એ સેવા કરતા કરતા ફોન ઉપર વાત નહીં કરે. ચલો ચલો. હા, હજુ એક બાકડો જોઈશે ને. સ્ટેજ તૈયાર થાય છે ભજન માટે. તો જો ચાંદ એની 16 કળામાં આજે ખીલી ગયો છે અને આજે છે પૂર્ણિમા. સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ અને કબીર જયંતિ પર અમે છે અહીંયા ગુરુજીના સાનિધ્યમાં સેવામાં. આરતી લઈ જઈએ છીએ આપણે.
જીવે સંતો આવા ભગવાન પુત્ર એ પ્યારા ગણેશ સમારો જીવે સંતો હે આવા ભગવાન પુત્ર એ પ્યારા ગણેશ સમારો મિત્રો તો સવારના વાગી ગયા છે 4 અને આપણે જવાનું છે હવે ઘરે. જયેશભાઈ રેડી થઈ ગયા છે અને રામદાસ પણ હેલ્મેટ પહેરીને રેડી છે. ચાલો હવે જઈએ ઘરે. આપણે ભજન, સેવા અને ભંડારાનું કાર્ય એકદમ સારી રીતે પૂર્ણ થયું છે. સપ્રેમ સાહેબ બંદગી સાહેબ બંદગી જય સાહેબ. ચાલો આપણને 5 વાગી ગયા છે. ધીમા ધીમા આવ્યા છે અને રસ્તામાં આપણને એક સરસ ખેડૂત મળી ગયા. કેટલી મહેનત કરે છે જુઓ. વહેલી સવારે રાજપીપળા માર્કેટમાં ભીંડા લઈને જાય. હે પ્રભુ. તો રામદાસની ગાડીમાં પેટ્રોલ પતી ગયું, મને ખબર નથી. અને જય સાહેબે અહીંયા ગાડી મૂકી દીધી અને પેલા ભાઈ પેટ્રોલ ભરાવવા આવી ગયા છે સવારમાં. क्या रामदास? हाँ साहब। तुम्हारी गाड़ी तो बीच में ही धोखा दे गई यार. क्या यार, तुम मुझे मत धोखा देना ऐसे. પરના વાગી ગયા છે 5:15 અને આજે તારીખ થઈ ગઈ 30 વાર મંગળવાર. આપણે આવી ગયા ઘરે અને પરમ પૂજ્ય ગુરુ શ્રી અલ્લવદાસ સાહેબ નું પુસ્તક આપણને દાનમાં આપ્યું છે, જે ભીખુ કવિ, એમનું શોર્ટ નામ છે અને એમનું આખું નામ છે ભીખાભાઈ બાલાભાઈ કવિ અને શોર્ટ ફોર્મમાં એમને ભીખુ કવિ કહે છે. ગાંધીનગરથી એ લોકો આવ્યા હતા અને સરસ પ્રોગ્રામમાં એમણે આયોજન કર્યું હતું કે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું બધાને પુસ્તકો, અને એમણે મને પણ આ પુસ્તક આપ્યું છે. આપણા દાદા ગુરુ જેમની હું જય બોલાવતો હતો, વારંવાર એમને યાદ કરતો હતો. તો હું સૌભાગ્યશાળી છું કે કબીર જયંતિના દિવસે, એટલે કે સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ પર મને દાદા ગુરુ અલ્લવદાસ સાહેબના ભજનોના અભ્યાસ કરવા માટે ભીખાભાઈ બાલાભાઈ કવિ, ભીખુ કવિ તરીકે ઓળખાતા આ પુસ્તકની રચના એમણે કરી. તો થેન્ક યુ, આભાર સપ્રેમ સાહેબ બંદગી સાહેબ. અત્યાર સુધી કઈ ભૂલચૂક હોય તો વિડીયોમાં મને માફ કરજો. હું થાકી પણ ગયો છું. તો હવે મળશું કાલે. સપ્રેમ સાહેબ બંદગી સાહેબ.